હેલો, આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલમાં જે બી એફડી હોય છે, બેક્સ એફડી ક્લોઝર કરે છે, ફોરક્લોઝર કરે છે, રિન્યુઅલ કરતી હોય છે, કે એફડી ઉપરથી ઇન્ટરેસ્ટ રિસીવ કરતી હોય છે, કે નવી એફડી કરતી હોય, બરોબર? એ બધા ટ્રાન્ઝેક્શન એના સિવાય જે બી શેર પરચેસ કરતા હોય, શેર સેલ કરતા હોય, બરોબર? એની માટેના ટ્રાન્ઝેક્શન કઈ રીતે આપણે રેકોર્ડ કરશું એની માહિતી આ વિડીયોમાંથી તમને મળશે, બરોબર? તો આપણે એક્સપ્લેન કરશું તમને કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્ઝેક્શન કેવા હોઈ શકે અને કઈ રીતે એને રેકોર્ડ કરવાના થશે. એની માટે હું એક ઇન્વેસ્ટમેન્ટ પહેલા તમને એક્ઝામ્પલ માટે કરીને બતાવું છું. આ ડેટ જોઈ શકો છો, 1/4/23 ડેટ છે, બરોબર? હવે સપોઝ આપણે અઝ્યુમ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરોબર? પેક્સે એપ્લિકેશન કરીએ, કોઈ બી એક ટાઈપ લઈ લઈએ, ડિપોઝિટ વિથ એસસીબી ડીસીબી. પેલા હું આ બી તમને એક્સપ્લેન કરી દઉં આ શું છે, બરોબર? ટર્મ ડિપોઝિટ વિથ એસસીબી ડીસીબી રિપ્રેઝેન્ટેટિંગ રિઝર્વ ફંડ. કોઈ બી રિઝર્વ ફંડ હોય, બરોબર? ગ્રેચ્યુટી ફંડ છે કે પીએફ માટે તો આપ્યું છે, બરોબર? બટ કોઈ ગ્રેચ્યુટી ફંડ જ્યાં કોઈ બીજું ફંડ હોય જેને આપણે એફડીમાં કરી નાખતા, એની એફડી કરી નાખતા, એનું ઇન્ટરેસ્ટ આપણે ફંડમાં એડ કરતા જતા હોય, એ ટાઈપના હોય કોઈ પણ એફડી. એ આમાં આવશે રિપ્રેઝેન્ટેટિંગ રિઝર્વ ફંડ સોળ, બરોબર? અને એના સિવાયની હોય કે રિઝર્વ ફંડ સિવાયની કોઈ એફડી કરતા હોય, બેંક એફડી હોય, બરોબર? નોર્મલ એફડી જે હોય છે એને અધર ધેન રિઝર્વ ફંડ્સમાં આપણે કન્સિડર કરશું. જે આપેલું છે જુઓ, ટર્મ ડિપોઝિટ વિથ ડીસીસીબી એસસીબી અધર ધેન રિઝર્વ ફંડ. ઓકે, એના પછી છે ટર્મ ડિપોઝિટ વિથ અધર બેંક, કોઈ બીજી બેંકમાં જો ડિપોઝિટ કરેલી હોય તેની માટેનો છે. પછી છે સ્ટાફ બેલેન્સ વિથ પીએફ ટ્રસ્ટ એઝ ડિપોઝિટ વિથ બેંક્સ, બરાબર? કે જે બી પીએફ ફંડની એફડી કરતા હોય પ્રોવિડન્ટ ફંડની, એની એફડી આપણે આમાં કરવાની થશે. પછી એના સિવાયની કોઈ આમાં કોઈ ફોલ ઇન ના થતો હોય કે આ કોઈ કેટેગરીઝમાં ના આવતું હોય, એના સિવાયનો આપણને અધર ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઓપ્શન આપ્યો છે, બરાબર? અને સેમ એઝ અધર શેર ઇન્વેસ્ટમેન્ટ છે કે કોઈ શેર હોય, સપોઝ ગવર્મેન્ટ ઇન ટ્રસ્ટી સિક્યુરિટીઝ છે, બરાબર? તે સિલેક્ટ કરશું તો એની ટાઈપ થઈ ગઈ, બરાબર? એફડી માટે એ રીતે શેર છે, અધર શેર ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરશું તો એનું ઓવરવ્યુ આવી જશે, બરાબર? એમાં આ બે વસ્તુ મેન્ડેટરી નથી, શેર વેલ્યુ મેન્ડેટરી છે. કેમ કે ઘણી વખત પેક્સ ડાયરેક્ટ વેલ્યુ નાખી દેતી હોય છે, શેરની ડિટેલ્સ હોતી નથી, અહીંયા તો ડાયરેક્ટ અમાઉન્ટ થી જ હોય છે. એટલે સપોઝ 30,000 ના હોય શેર તો આ રીતે 3 lakhs 30,000, બરાબર? આ રીતે રેફરન્સ અકાઉન્ટ નંબરમાં જો અકાઉન્ટ નંબર હોય જે બી શેર લીધા હોય એના કે સર્ટિફિકેટ નંબર કેવું હોય તો એ નાખી શકીએ છીએ. બાકી સપોઝ નામથી પણ આપણે કરી શકીએ. સપોઝ ક્રિપ્કો છે તો ક્રિપ્કો, સોરી ઇફકો, ઓકે, ઇફકો ના શેર છે, બરાબર? ઇફકો કંપનીના, તો આપણે ઇફકો લખી દીધું, આ કંપનીનું નામ લખી દીધું, બરાબર? હવે આપણે જે બી શેર કરશું, એપ્લિકેશન કરશું, એકવાર એપ્લિકેશન થઈ ગઈ પછી એમાં શેર પરચેસ કરવાના થશે. અત્યારે તમને એફડી નું બતાવું છું એટલે આપણે એફડી નું કરશું પ્રોસેસ. રેફરન્સ અકાઉન્ટ નંબર સેમ એફડી ના જે બી નંબર હોય એફડી ના નંબર નાખી દેવાના. સપોઝ અવેલેબલ ના હોય તો પીએફ એફડી છે તો આપણે પીએફ એફડી સિલેક્ટ કરી લેવાનું, પીએફ ફંડ એફડી એનું જે બી નામ હોય આપણે પેક્સ ની અંદર રોજમેન્ટમાં એ આપણે લખી શકીએ. સેમ નામ ઘડિયાળી નહીં રાખી શકીએ, એટલે બની શકે આ ક્લોઝર કરીને પાછું નવી એફડી કરતા આની રિન્યુઅલ કરીએ કે ગમે તે રીતે, તે આપણે પાછું ચેન્જીસ રાખવું પડે લિટલ બીટ એમાં. ઓકે, પછી ડિપોઝિટ ટાઈપ, કમ્યુલેટિવ નોન કમ્યુલેટિવ. નોન કમ્યુલેટિવમાં ફરક કેટલો છે કે કમ્યુલેટિવ જે છે એ તમે મિડ ઓફ ધી યર કે મિડ ઓફ ધી પીરિયડ, ટાઈમ ઓફ પીરિયડ જે હશે તમારો એફડી નો એમાં ક્લોઝ ન કરી શકો, કાં તો એનું ઇન્ટરેસ્ટ નહીં લઈ શકો, બરાબર? આ બે વસ્તુ થશે. એટલે આ આવશે નોન કમ્યુલેટિવમાં. બીજી વસ્તુ એ છે કમ્યુલેટિવમાં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશે અને નોન કમ્યુલેટિવમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશે, બરાબર? આ વસ્તુ છે. એટલે આપણે નોન કમ્યુલેટિવ જ લેશું કેમ કે 1 યર માટેની એફડી હોય છે અને એમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ જ હોય છે અને ગમે ત્યારે મિડ ઓફ ધી યર આપણે ક્લોઝ કરવાની પણ હોય છે અને ઇન્ટરેસ્ટ પણ મિડ ઓફ ધી યર ઘણી વખત કલેક્ટ કરતા હોઈએ છે, બરાબર? એટલે નોન કમ્યુલેટિવ જ અહીંયા લેવાનું રહેશે. પછી આવશે યરલી, બરાબર? યર માટેની હોય છે, યરલી લેશું. અહીંયા ઇન્વેસ્ટેડ અમાઉન્ટ, કેટલી અમાઉન્ટની એફડી કરેલી છે. એક્ઝામ્પલ માટે આપણે અહીંયા 1 લાખ લઈ લઈએ છીએ, બરાબર? પીરિયડ ઇન ડેઝ, પીરિયડ ઇન ડેઝમાં કાંઈ નહીં આવે, પીરિયડ ઇન મંથ્સમાં આવશે 12 months.
તો પીરિયડ ઇન ડેઝ માં શું હોય બરાબર એ તમને સમજો. પીરિયડ ઇન ડેઝ માં સપોઝ 12 મંથ્સ એટલે કે 1 યર પ્લસ 15 ડેઝ માટેની એફડી કરેલી તો 15 ડેઝ ઉમેરવાનું બરાબર. તો 1 યર ને 15 ડેઝ કેલ્ક્યુલેટ કરે એટલે નોર્મલી રાઉન્ડ ફિગરમાં જ હોય 1 યર જ હોય યા તો 2 યર હોય બરાબર. એટલે 12 મંથ્સ આવશે. ROI બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે બી હોય એફડી ને એ આપણે નાખી દીધું. સપોઝ એક્ઝામ્પલ માટે 6 છે તો 6 અહીંયા નાખી દીધું. ઇન્ટરેસ્ટ ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરીને આવી જશે બરાબર. એ થઈ ગયું. પછી સેવ કરી દેવાનું. હવે એક વસ્તુ કહેતા હું રહી ગયું બટ તમને કહી દઉં છું. અહીંયા જે આપણે એફડી કરી હતી અહીંયા 1 લાખ શો કરતા હતા. જે અમાઉન્ટ હતી એ જ અમાઉન્ટ અહીંયા શો કરતા હતા. એવું શું કામ હે? એવું એટલે કેમ કે આપણે નોન કમ્યુલેટિવ લીધી હતી બરાબર. કમ્યુલેટિવમાં શું હોય કે ઇન્ટરેસ્ટ એફડી માં એડ થતું જતું હોય. એની ફ્રીક્વન્સી કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ હોય આપણે તમને આઈડિયા હશે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ હોય એ પ્રિન્સિપલમાં એડ થતું જાય અને એની ઉપર એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થતું જાય બરાબર. તો આપણે જો કમ્યુલેટિવ સિલેક્ટ કરીએ ને તો એ રીતે કરે. બાકી આ જે છે નોન કમ્યુલેટિવ એમાં આ રીતે બાયફર્કેટ કરીને જ ઇન્ટરેસ્ટ બતાવશે કે 6000 ઇન્ટરેસ્ટ છે અને એનું 1 લાખ મેચ્યોરિટી જે પ્રિન્સિપલ હશે અહીંયા બતાવશે બરાબર મેચ્યોરિટી અમાઉન્ટમાં. પછી સેવ કરી દેવાનું. આ એપ્લિકેશન થઈ ગઈ 1/4/23 માં આપણે એની એપ્લિકેશન કરી નાખી. આપણે અત્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું એની એન્ટ્રી છે. હવે ટ્રાન્ઝેક્શન ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ સ્ટાફ પીએફ બેલેન્સ આ ટાઈપ જે આપણે કર્યું એમાં સિલેક્ટ કરી લેવાનું. અકાઉન્ટ નંબર ઓટોમેટિક આવી જશે બરાબર. ડિટેલ્સ આવી ગઈ. પીએફ ફંડ FD1 ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ટાઈપ આ બધું ઓટોમેટિક સિલેક્ટેડ જ હશે. ખાલી આપણે વાઉચર ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે. હવે કેસમાં હોય તો કેસમાં ટ્રાન્સફર હોય તો ટ્રાન્સફરમાં કરશું. આપણે કેસ સમજીએ અત્યારે કેસની ટ્રાન્સફર લઈએ બરાબર. કેસ હશે તો શું હશે કે એ ઓટોમેટિક કેસ ઓન એન્ડમાં ઇમ્પેક્ટ કરશે. બીજે ક્યાંય આપણે કરવું નહીં પડે એનું એન્ટ્રી બરાબર. થઈ ગયું. પછી સેવ કરી દેવાનું. આ બેચ આઈડી ક્રિએટ થઈ ગયું બરાબર. હવે આપણે બેંક અકાઉન્ટમાંથી જતું હોય નવી એફડી કરી છે બેંક અકાઉન્ટમાંથી પૈસા સપોઝ જાય છે તો એફએસમાં વહી જવાનું. એની અંદર પ્રીપેડ વાઉચરમાં અધર ટ્રાન્સફર બરાબર કેમ કે સામેની એન્ટ્રી બી કમ્પ્લીટ કરવી પડશે. યસ જનરેટ ન્યુ બેચ સિલેક્ટ કરી લીધી આપણે. આ પૈસા જાય છે બરાબર બેંકમાંથી કરંટ અકાઉન્ટમાં જાય તો ક્રેડિટ થાય બરાબર. કરંટ અકાઉન્ટ બેંક કરંટ અકાઉન્ટ આપણે સિલેક્ટ કરી લઈએ જે બી અમાઉન્ટ હોય. અત્યારે આમાં માઇનસ હોઈ જશે બટ આ તમને એક્ઝામ્પલ માટે ચાલશે બરાબર. ડેમો અકાઉન્ટ આપણે કરીએ છીએ. ઓકે આ ડન થઈ ગયું બરાબર. આપણે નવી એપ્લિકેશન કરી નાખી. હવે એ થઈ ગયું. પછી છે ઇન્વેસ્ટમેન્ટમાં આ મેં તમને કીધું નવી એફડી કરીએ ત્યારે એપ્લિકેશન કરવાનું ટ્રાન્ઝેક્શન કરવાનું બરાબર. ટ્રાન્સફરમાં એન્ટ્રી હોય ત્યારે રીતે કરવાનું. નવી એફડી થઈ ગઈ છે બરાબર આ ડેટ ઉપર 1/4/23. હવે આની મેચ્યોરિટી ડેટ શું હોય 1/4/23 છે તો સામે 1/4/24 ની મેચ્યોરિટી ડેટ છે બરાબર. તો અહીંયા બે મોડ્યુલ છે ક્લોઝર ફોરક્લોઝર અને રિન્યુઅલ બરાબર 3 મોડ્યુલ છે. ક્લોઝર અને રિન્યુઅલ મોડ્યુલ ત્યારે જ યુઝમાં આવશે જ્યારે એફડી મેચ્યોર થઈ ગઈ હોય બરાબર કે 1/4/24 થઈ ગઈ ડેટ બરાબર મેચ્યોર થઈ ગઈ પછી તમે રિન્યુઅલ યા તો ક્લોઝર કરી શકો. બટ ફોરક્લોઝર તમે એ જ કન્ડિશનમાં કરી શકશો કે જ્યારે મેચ્યોર ના થયું એફડી. આ એટલો ફરક છે. ક્લોઝર મેચ્યોર થઈ ગઈ હોય છે ક્લોઝર રિન્યુઅલમાં અને આમાં ફોરક્લોઝરમાં મેચ્યોર ના થયું ત્યારે બરાબર. પછી છે રિસીવ ઇન્ટરેસ્ટ આપણે જે બી એફડી હશે મિડ ઓફ ધ યર કે એમાં રિસીવ ઇન્ટરેસ્ટ કરવું હોય આપણે તો ઇન્ટરેસ્ટ રિસીવ કરી શકીએ. હવે હું પેલા રિસીવ ઇન્ટરેસ્ટ તમને બતાવી દઈશ. ડેટ આપણે ચેન્જ કરી લઈએ. હવે મેચ્યોર થઈ ગઈ આપણે 1/4/24 લઈએ 2897 થઈ ગયું. પછી છે ઇન્વેસ્ટમેન્ટ. હવે રિસીવ ઇન્ટરેસ્ટ કરીએ સ્ટાફ પીએફ બેલેન્સ. આ જે અકાઉન્ટ હતો આપણું અહીંયા શો કરે છે બરાબર કેમ કે ઇન્ટરેસ્ટ એમાં અત્યારે આપણે કલેક્ટ કરી શકીએ.
ટ્રાન્સફર કેસમાં ઇન્ટરેસ્ટ લેતા હોય તો કેસમાં, બરાબર. બાકી ટ્રાન્સફર કરશું તો જેમ આપણે એફડી કરવા ટાઈમે એફએસમાં એન્ટ્રી કરી દીધી એ જ રીતે કરવાની રહેશે. કેસ સિલેક્ટ કરી લઉં છું અત્યારે. જે બી ઇન્ટરેસ્ટ હોય ઇન્ટરેસ્ટ લઈને સેવ કરી દેવાનું. ઓકે, આ એન્ટ્રી થઈ ગઈ. પછી છે એફએસ, તમને બતાવી દઉં પેન્ડિંગ વાઉચર, બરાબર. એન્ટ્રી એકવાર 1/4/24 આવડી એન્ટ્રી છે, બરાબર. જો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ સ્ટાફ પીએફ બેલેન્સ, બરાબર. કેમ કે ઇન્વેસ્ટમેન્ટમાં જે બી ઇન્ટરેસ્ટ રિસીવ થાય આપણે ઇન્કમ કહેવાય. ક્રેડિટ ઇન્ટરેસ્ટની બેલેન્સ ક્રેડિટ બેલેન્સ હોય. ક્રેડિટ થઈ ગયું ઇન્ટરેસ્ટ અને કેશ ઓન હેન્ડ, બરાબર. કેશમાં રિસીવ થયું છે, કેશ ઓન હેન્ડ ડેબિટ થઈ ગયું આ રીતે. હવે વાઉચર ડિલીટ કરી નાખશું. તમને બીજી જે સિચ્યુએશન છે એ બધી બતાવો. ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે આપણે 1023માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર. પછી આપણે 1024માં લોગિન કરી લીધું. આ ડેટ તમે જોઈ શકો છો, બરાબર. 1024. હવે આમાં ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલમાં વ્યા છે. એક મિનિટ, એક એન્ટ્રી છે હું ડિલીટ કરી નાખું પહેલા. ઓકે, ડિલીટેડ છે. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ. હવે જેમ કે મેં કીધું ક્લોઝર ફોર ક્લોઝરમાં ડિફરન્સ છે. એક મેચ્યોર થઈ ગઈ હશે જે બી એફડી એ ક્લોઝરમાં શો કરશે, અને જે એફડી મેચ્યોર નહીં થઈ હોય એ ફોર ક્લોઝરમાં શો કરશે. તો અત્યારે 1023માં આપણે જેમ કર્યું હતું તો અત્યારે 1024 એની મેચ્યોરિટી ડેટ આવી ગઈ છે. એટલે આપણને અહીંયા શો કરવું જોઈએ ક્લોઝરમાં અને રિન્યુઅલમાં, અને ફોર ક્લોઝરમાં ન કરવું જોઈએ કેમ કે મેચ્યોર થઈ ગયું છે. આપણે ચેક કરીએ એકવાર. ક્લોઝરમાં ગયા, સ્ટાફ પીએફ બેલેન્સ, અકાઉન્ટ નંબર જો રિફ્લેક્ટ કરે છે, બરોબર. ક્લોઝરમાં રિફ્લેક્ટ કરે છે કેમ કે મેચ્યોર થઈ ગઈ છે. હવે સેમ વસ્તુ આપણે ફોર ક્લોઝરમાં ચેક કરશું તો નહીં રિફ્લેક્ટ કરે કેમ કે મેચ્યોરિટી પહેલા જો ક્લોઝ કરવાની હોય તો આપણે ફોર ક્લોઝરમાં કરવાની રહેશે એના માટે. સી, બરાબર. હવે આની ક્લોઝ કરવાની પ્રોસેસ શું છે? ફોર ક્લોઝરને અને ક્લોઝરની ક્લોઝ કરવાની પ્રોસેસ તો સેમ છે, ખાલી ફરક એટલો જ છે કે મેચ્યોરિટી પહેલા કરવી હોય તો ફોર ક્લોઝરમાં કરવાનું અને મેચ્યોરિટી પછી કરવી હોય તો ક્લોઝરમાં કરવાનું. આપણે ક્લોઝરમાં હું તમને પ્રોસેસ કરીને દેખાડું છું. ડિટેલ્સ સિલેક્ટ કરી, વાઉચર ટ્રાન્સફર હોય તો ટ્રાન્સફર, જનરેટ ન્યૂ બેચ. અમાઉન્ટ જે હોય અહીંયા મોડિફાઈ કરી શકશો આપણે ઇન્ટરેસ્ટની. આ અમાઉન્ટ એફડીની પ્રિન્સિપલની એ મોડિફાઈ નહીં થાય કેમ કે એફડી તો જે અમાઉન્ટની કેરી હોય પ્રિન્સિપલ એ જ અમાઉન્ટ રહે, બરાબર. એટલે એ પોસિબલ નથી. તો ઇન્ટરેસ્ટ આપણે મોડિફાઈ કરી શકીએ, સપોઝ કંઈ ડિફરન્સ હોય થોડો ઘણો એ કરીને સેવ કરી દેવાનું. ઇન્વેસ્ટમેન્ટ ક્લોઝર થઈ ગયું, બરાબર. આ રીતે. હવે જે આપણે એફએસ ની એન્ટ્રી મેં તમને બતાવી હતી એપ્લિકેશન કરતી વખતે સેમ વસ્તુ છે. પ્રીપેડ વાઉચરમાં અધર ટ્રાન્સફરમાં જઈને સામાન્ય એની એન્ટ્રી કરવાની રહેશે. ડેટ કન્ફર્મ કરી દીધી, બેચ સિલેક્ટ કરી લીધી, જનરેટ ન્યુ બેચ પર ક્લિક કરીને કેશ બેંક આવે તો ઉધાર, બરાબર. વોટ કમ્સ ઇન વિલ બી ડેબિટેડ. તો અહીંયા આપણે ડેબિટ કરશું કરંટ એકાઉન્ટને. જે બી અમાઉન્ટ છે અમાઉન્ટ નાખી દેશું. 1,06,000 છે અમાઉન્ટ નાખી દીધી, સેવ કરી દઈશું એટલે એન્ટ્રી આવી જશે. આ થઈ ગઈ ક્લોઝરની પ્રોસેસ. ફોર ક્લોઝર સેમ વસ્તુ થશે, સેમ પ્રોસેસ છે બેની. એટલે બે અલગ અલગ એક્સપ્લેન નથી કરતો, તમને રિન્યુઅલ એક્સપ્લેન કરીશ કે રિન્યુઅલમાં શું ડિફરન્સ આવશે. સી, આ રીતે એન્ટ્રી રિફ્લેક્ટ કરશે. ઇન્ટરેસ્ટ આપણે ઇન્કમ કહેવાય ઇન્વેસ્ટમેન્ટમાં, બરાબર. તો અહીંયા ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન સ્ટાફ લોન જે બી અકાઉન્ટમાં રિસીવ થયું અકાઉન્ટ નંબર, એનું પ્રિન્સિપલ જે બી રિસીવ થયું છે એ, બરાબર. અને કરંટ એકાઉન્ટમાં આવ્યું છે એટલે કરંટ એકાઉન્ટ. રિન્યુઅલ થાય તો રિન્યુઅલમાં શું હોય કે આ ક્લોઝ થતી હોય 1,06,000ની ઇન્વેસ્ટમેન્ટ થાય છે, 1,06,000 સામે
રિન્યુઅલ થતું હોય નવું ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. ત્યાં તો બને એવું કે ઇન્ટરેસ્ટ લઈ લે છે, ખાલી પ્રિન્સિપલ રિન્યુઅલ કરે છે, તો એ બી પ્રોસેસ થાય. એ હું તમને બતાવું. હવે ડિલીટ કરીએ આપણે ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલમાં. ક્લોઝર કર્યું, બરાબર. હવે રિન્યુઅલ કરીને બતાવો. સ્ટાફ પીએફ બેલેન્સ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. મેચ્યોર થઈ જશે તો જ રિફ્લેક્ટ કરશે, નકર નહીં કરે. ઇન્ટરેસ્ટમાં જે બી અમાઉન્ટ આપણે કરવી એ અમાઉન્ટ અહીંયા કરી શકીએ, બરાબર. પ્રિપેર સેપરેટ ઇન્ટરેસ્ટ વાઉચર. મેં જેમ કે તમને કીધું કે ઇન્ટરેસ્ટ સપોઝ લઈ લેતા હોય, ખાલી પ્રિન્સિપલ રિન્યુઅલ કરતા હોય, તો ચેકબોક્સ ઉપર રાઈટ કરી દેવાનું, અને વાઉચર ટાઈપ આવી જશે, અને ડિફોલ્ટ ટ્રાન્સફર આવશે, બરાબર. સોરી, આમાં નથી આવતું કેમ કે ડેમો અકાઉન્ટ છે, એટલે ડિફોલ્ટ ટ્રાન્સફર આવી જશે. ડિફોલ્ટ ટ્રાન્સફર પર ક્લિક કરી દેવાનું, અને અહીંયા જે છે અકાઉન્ટ નંબર બેંક અકાઉન્ટમાં જતું હશે, બરાબર, મોસ્ટલી તો બેંક અકાઉન્ટ આપણે સિલેક્ટ કરી લેવાનું, કરંટ અકાઉન્ટ, એટલે અહીંયા રિફ્લેક્ટ કરશે. એ થઈ ગયું. પછી છે નવી એફડી ની ડિટેલ્સ. 12 મંથ્સ છે તો 12 મંથ્સ નાખી દીધા. મેચ્યોરિટી ડેટ ઓટોમેટિક આવી જશે એની. ન્યૂ ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ નંબર, જે નવો ઇન્વેસ્ટમેન્ટ નંબર હોય એ નંબર અહીંયા નાખી દેવાનો. ઇન્ટરેસ્ટ રેટ એનો કંઈ ચેન્જીસ હોય તો ઠીક છે, બાકી એની નાખી દઈએ. ન્યૂ ઇન્ટરેસ્ટ રેટ, ન્યૂ મેચ્યોરિટી અમાઉન્ટ આવી ગઈ, બરાબર, અને સેવ કરી દેવાનું. એફડી રિન્યુઅલ થઈ ગઈ. હવે રિફ્લેક્ટ કઈ રીતે કરશે એ બતાવી દઉં તમને. જો આ એફડી છે, બરાબર, 6000 એમાં ઇન્ટરેસ્ટ રિસીવ થયું હતું, અને નવી એફડી રિન્યુઅલ થઈ, બરાબર, એન્ડ નવો અકાઉન્ટ નંબર આવી ગયો, અને આ નવી એફડી ની અમાઉન્ટ કેટલી અમાઉન્ટ રિન્યુઅલ થઈ છે 1,06,000, બરાબર. આ રીતનું છે. પછી છે શેરનું, બરાબર. તો શેર માટે શું કરવાનું, એપ્લિકેશન કરીએ, બરાબર. શેર કોઈ પણ નવી કંપની ઓલરેડી હશે, જો કોઈ કંપનીના શેર, તો આપણે ડાયરેક્ટ શેર પરચેસ કરવાનું થશે. બટ સપોઝ કોઈ નવી કંપની ના લઈએ છે કે એના ઓલરેડી આપણી પાસે છે નહીં, ત્યાં સિલેક્ટ કરવાનું. બેંક ઇફકો ના શેર લઈએ, સપોઝ ઇફકો. નંબર ઓફ શેર અલોટેડ, બરાબર હોય તો ઠીક છે, બાકી અમાઉન્ટ નાખી દઈએ. 10,000 છે, 10,000 નાખ્યું, સેવ કરી દીધું. એપ્લિકેશન કરી. પછી આપણે પરચેસ કરવાના. ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલ વ્યાજે ડાયરેક્ટ અહીંયાથી જ વ્યાજે સાઈડમાંથી. ઓકે. પછી શેર પરચેસમાં આવી ગયા. ટાઈપ સિલેક્ટ કરશું. અધર શેર ઇન્વેસ્ટમેન્ટ, શેર્સ ઇન અધર કોર્પોરેટિવ ઇન્સ્ટિટ્યુશન. જે ટાઈપ સિલેક્ટ કર્યું તે સિલેક્ટ કરી લઈએ. અકાઉન્ટ નંબર ઓટોમેટિક આવી જશે, જે રિસેન્ટ હશે એ અહીંયા લાસ્ટમાં રિફ્લેક્ટ કરશે, બરાબર. ઇફકો, બરાબર. રેફરન્સ નંબરમાં નામ આવી ગયું. વાઉચર ટાઈપ ટ્રાન્સફર કે કેશ, જે બી હોય સિલેક્ટ કરી લેવાનું. કેશ લઈએ આ વખતે. અમાઉન્ટ નાખીને સેવ. સેવ. ઓકે, આ સેવ થઈ ગયું. આપણે નવા શેર પરચેસ કર્યા ઇફકોના, એની માટે બતાવી દઉં એકવાર. સી કેશમાં પરચેસ કર્યા, એના અકાઉન્ટ નંબર ઓટોમેટિક આવી જશે. હવે સપોઝ આપણે કોઈ શેર પરચેસ કરવું છે, ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હોય, તો ઇફકોના શેર આપણે હમણાં લીધા એ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. હવે કેમ કે એકવાર તો આપણે લઈ લીધા, તો ડાયરેક્ટ શેર પરચેસમાં જોઈ જવાનું, અને જે ટાઈપ હોય, જે અકાઉન્ટ નંબર, એ અકાઉન્ટ નંબર ડાયરેક્ટ સિલેક્ટ કરી લેવાનો. પછી જે એક્સ્ટ્રા અમાઉન્ટના શેર પરચેસ થતા હોય એ અમાઉન્ટ અહીંયા નાખી દેવાની. કેશમાં થતા હોય કેશ, ટ્રાન્સફર, બરાબર.
હવે સેમ જેમ પરચેસ કરીએ એમ જેમ સેલ કરતા હોય આપણે સેલ ઇન્ટરફેસ સેમ જ રહેશે બેનો. અધર શેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો, વાઉચર ટાઈપ સિલેક્ટ કરી લેવાનો. જો અહીંયા બેલેન્સ 15,000 થઈ ગયા મને લાસ્ટમાં આપણે પરચેસ કર્યા ને 10,000 સેલ કરીએ સેવ. આ રીતે શેર સેલ થઈ શકે બરોબર. જો બેલેન્સ થઈ ગઈ 5,000 એ રીતે. હવે ઇશ્યુ શું આવતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલમાં એ એક્સપ્લેન કરું તમને કે ક્લોઝરમાં નવી એફડી કોઈ કરી છે બરાબર, કોઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યો જેમાં ક્લોઝ કરીને નવી એફડી કરી આપણે, પણ એ નવી એફડી ને ફોર ક્લોઝર કરવી છે કે ક્લોઝર કરવી છે, ક્લોઝર તો નહીં ફોર ક્લોઝર કરવી હોય છે ઘણી વખત, બટ રિફ્લેક્ટ ના કરતી ફોર ક્લોઝરના મોડ્યુલમાં. એનું રીઝન શું હોય કે મેં તમને જે સ્ટાર્ટિંગમાં કીધું કે કમ્યુલેટિવ અને નોન કમ્યુલેટિવ એફડી બે ટાઈપ હોય છે. એટલે કમ્યુલેટિવ જો એફડી ક્રિએટ કરેલી છે નવી કરંટ યરમાં તો એ એફડી રિફ્લેક્ટ નહીં કરે ફોર ક્લોઝરમાં, કેમ કે એ જ્યારે મેચ્યોર થશે ત્યારે જ ક્લોઝ થશે એફડી. એ એનું રીઝન હોય છે. એટલે જ્યારે બી તમે એફડી કરો ત્યારે નોન કમ્યુલેટિવમાં કરવી, એટલે તમને રિફ્લેક્ટ કરશે ફોર ક્લોઝર કે ક્લોઝર યા રિસીવ ઇન્ટરેસ્ટ બધી જગ્યાએ. હવે વાત રહી ફોર ક્લોઝર કરતી વખતે ઘણી વખત અમાઉન્ટનો મિસમેચ આવતો હોય કે એફડી ની ટોટલ અમાઉન્ટ 10 lakhs હોય બટ એમાંથી 6 lakhs યા 4 lakhs કોઈ અમાઉન્ટ ડિફરન્ટ અમાઉન્ટ ક્લોઝ થતી હોય બરાબર, લેસ ધેન થી એકચ્યુઅલ એફડી જે અમાઉન્ટ શો કરતા 10 lakhs એના કરતા ડિફરન્ટ અમાઉન્ટ કોઈ બી એફડી ક્લોઝ થતી હોય 10 lakhs માંથી 7 lakhs સપોઝ ક્લોઝ થાય છે, તો અમાઉન્ટ એમાં એડિટ નથી કરા દેતા. અમાઉન્ટ એડિટ ઓફકોર્સ ન જ કરવાની હોય કેમ કે એફડી ની અમાઉન્ટ બધી એડિટેબલ ના હોય, લાઈક જે એફડી આપણે કરી 1 લાખ ની એફડી કરી તે 1 લાખ જ રહેવાની છે ગમે ત્યારે કરીએ, બટ એમાં એવું થયું હોય કે ડેટા નાખતી વખતે 10 લાખ એફડી ટોટલ અમાઉન્ટ નાખી દીધી બરાબર, બટ બને કે 10 લાખમાં 4 એફડી 2.5 લાખની બરાબર, તો એ રીતે આપણે બાયફર્ગેશન કરાવડાવવું પડે ડેટામાંથી બરાબર, ટિકિટ રેઝ કરીને આપણે રિઝોલ્યુશન એનું મળી જશે. એટલે એવા ઇશ્યુ આવી શકે છે કે ટોટલ અમાઉન્ટ શો કરતી હોય ને એમાં બાયફર્ગેશન કરવું હોય. બીજું કઈ એમાં ઇશ્યુ મોસ્ટલી આવતો નથી. આ તો ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલ. થેન્ક યુ.